ગુજરાત રાજ્ય યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે અને જિલ્લા યુવા વિકાસ અધિકારી બનાસકાંઠા દ્વારા આયોજિત ધાનેરા તાલુકાનો 56મો મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો। ધાનેરા તાલુકાના યુવક યુવતીઓના અંદર રહેલી સાંસ્કૃતિક કલાઓ તેમજ લોક સંસ્કૃતિને ટકાવી રાખવાની ઉમંગ અને પ્રવૃત્તિઓનો લોકો સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો। જૂના જમાનાની સાંસ્કૃતિક કાર્યક્રમો વિવિધ પ્રવૃત્તિઓ જેમ કે લોકવાદ સંગીત, વક્તૃત્વ સ્પર્ધા, લોકવાર્તા, કંઠસ્થ સંગીત, નિબંધ સ્પર્ધા, ચિત્રકલા, કાવ્ય, ગઝલ, શેર, શાયરી, ઢોલ, તબલા, હાર્મોનિયમ, ગિટાર વાદક તેમજ સર્જનાત્મક કામગીરી લોકો સમક્ષ પ્રસિદ્ધ કરવામાં આવી હતી। આમ 25 શાળાના 450 સ્પર્ધકોમાંથી ક્રમવાઇઝ અ બ મૂળ વિભાગમાંથી 41 સ્પર્ધક વિજેતાઓને શિલ્ડના દાતા દ્વારા શિલ્ડ આપી પ્રોત્સાહિત કરાયા હતા। આ પ્રસંગે ગણપતિની પ્રાર્થના સાથે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી અને આવનાર મહેમાનોનું પણ શાલ અને પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું। રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલના એમડી નારણસિંહ વાઘેલા, ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ, યુવા મહોત્સવના કન્વીનર ચેનજીભાઈ સોલંકી, ડીબી પારેખ હાઈસ્કૂલ આચાર્ય અને સહકન્વીનર ડાયાભાઈ કણબી, ભારતીય જનતા પાર્ટીના વિધાનસભાના મુખ્ય આગેવાન ભગવાનદાસ પટેલ, ભારતીય જનતા પાર્ટી શહેર અને તાલુકાના પદ અધિકારીઓ, મહિલા મોરચાના પદ અધિકારી, સરકારી કર્મચારી તેમજ શિક્ષક મિત્રો, રાજકીય હોદ્દેદારો, ધાનેરા પીઆઈ એટી પટેલ, ડોક્ટરો તેમજ ભોજન શિલ્ડ મંડપના દાતાઓ તથા સ્પર્ધકોના વાલીઓ, વિદ્યાર્થી ભાઈ બહેનો મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમ સુંદર અને શાંતિથી સફળ બનાવ્યો હતો। આ પ્રસંગે સાંસ્કૃતિક અનેક કાર્યક્રમો લોકો સમક્ષ રજૂ કરાતા ખૂબ જ આનંદ છવાયો હતો। આજનો ધાનેરા તાલુકાનો યુવા મહોત્સવ 2024-25 જે ધાનેરાની રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં યોજાયો છે, જેના મુખ્ય કન્વીનર ચેનજી સર સોલંકી, ડીબી પારેખ હાઈસ્કૂલ તથા ડીએમ કણબી સર, ડીબી પારેખ હાઈસ્કૂલ, જેમના આયોજનથી આ પ્રોગ્રામ ખૂબ સારી રીતે રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલમાં યોજવામાં આવ્યો છે। તેમાં ખૂબ આજુબાજુની લગભગ 25 સ્કૂલો તથા 450 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલ છે, જે દરેક અલગ અલગ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ કરી અને પોતાની અંદર રહેલી શક્તિઓને બહાર નીકાળવાનો પ્રયત્ન કરી રહ્યા છે। આપનું નામ? કુંપાવત રાજેન્દ્રસિંહ। नमस्कार। धानेरा तालुका का युवा महोत्सव वर्ष 2024-25 का आयोजन रॉयल इंटरनेशनल के नए कैंपस में रखा गया, जिसमें कार्यक्रम के अध्यक्ष श्रीमान डॉक्टर मिहिर पटेल सर थे, लेकिन समय के अभाव के कारण सीएम सर का प्रोग्राम होने के कारण सर अपनी उपस्थिति नहीं दे सके। लेकिन उद्घाटन श्रीमान मावजीभाई देसाई धानेरा के एमएलए सर कार्यक्रम में पधारे और कार्यक्रम की शुरुआत की और उद्घाटन को खुला किया, जिसके अंतर्गत विविध गतिविधियां आज के दिन चलेगी, जिसमें वक्तृत्व स्पर्धा, लोक नृत्य जैसी और भी अनेक गतिविधियां यहाँ पर चलेगी। रात को 1 बजे अचानक बारिश आने के कारण यहाँ पे हमारे फंक्शन में जो भी हमने तैयारियाँ की थी उसमें से कुछ चीज़ें खराब हो चुकी थी, एक टेंट गिर चुका था। फिर भी हमारे एमडी सर, हमारे टीचर्स, हमारे जो स्टूडेंट्स थे, उन्होंने हौसला नहीं गंवाया। वो सुबह 5 बजे आकर उन्होंने सारी तैयारी की, सारे फंक्शंस को पूरी तरह से परफेक्ट बनाने की कोशिश की और हमारा पूरा ये जो युवा महोत्सव था उसको सक्सेसफुल बनाया।